રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ। 3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં ક્યાંક ભારે તો અતિ ભારે વરસાદની પણ સંભાવના છે। 17 અને 18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે। રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે। વોલમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્ફની અસરોથી વરસાદ થવાનો છે। નવરાત્રીમાં છૂટો છવાયો વરસાદ રહેશે। રાજ્યમાં ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી થાય છે નવરાત્રી। तो ચોમાસાની વિદાય દરમિયાન જ આવે છે, જેથી છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ज़्यादा चांसेस है वो हेवी आपकी एंड जो सौराष्ट्र वेस्ट में डे 1 में वेरी हेवी का चांस है। उसके बाद कोई सिस्टम अभी सिस्टम कह रहे हैं गलमा क्लॉगिंग ईस्टर्न में उसके जो ट्रफिंग आ रहा है उसकी वजह से हमें अभी यहाँ पे बात। और नवरात्रि का अभी देखो जो नवरात्रि 26 सर्विस बट 7 दिन का ये विड्रॉल है, बट विड्रॉल अभी नहीं हो रहा है। नेक्स्ट 7 दिन। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે, ત્યારે વાપી આસપાસના વિસ્તારોમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો છે। તો ભારે વરસાદના કારણે થોડા સમયમાં જ વાપીના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા। સુરતના ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડાતા તાપી નદી પ્રભાવિત થઈ છે। ઉકાઈ ડેમમાં 97,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। બારડોલીનો હરિપુરા કોઝવે ફરી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીની આવકના કારણે 10 થી વધુ ગામોના કડોદ બારડોલી સાથે સીધો સંપર્ક કપાયો છે, અને જેના લીધે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સાબરકાંઠાની હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ક્યાંક ઝરમર, ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદી માહોલને લઈને સમગ્ર પંથકમાં ઠંડક છે। અસહ્ય ગરમી બાદ વરસાદના કારણે હિંમતનગરમાં ઠંડક પ્રસરી છે। ભાદર 2 ડેમના પાણી ફરી એક વખત ઘેડ પંથકમાં ફરી વળ્યા છે। ઘેડ પંથકના ભોગસર ગામના ખેતરો જાણે કે નદી તળાવ બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે। ભોગસરથી કુતિયાણા તેમજ નેરાણા તરફ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। રસ્તામાં પાણી ફરી વળતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। રાજકોટનો ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો। ભાદર 2 ડેમના 3 ગેટ 5 ફૂટ સુધી ખોલાયા છે। ડેમમાં 20,837.46 ક્યુસેક પાણીની આવક સામે જાવક પણ છે। તો ડેમના નીચાણવાળા 37 ગામોને અલર્ટ કરાયા છે। ધોરાજીના 4, ઉપલેટાના 15, કુતિયાણાના ગામો, માણાવદરના 4, પોરબંદરના 4 ગામોને અલર્ટ કરાયા છે। ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલો છે ભાદર 2 ડેમ। ભાવનગરના શત્રુંજી ડેમની સપાટીમાં વધારો। શત્રુંજી ડેમની સપાટી 13.3 ફૂટે પહોંચી છે। ડેમમાં હાલ 6,292 ક્યુસેક પાણીની આવક છે। અમરેલીમાં પડેલા સારા વરસાદ બાદ આવક થઈ છે। પાલીતાણામાં આવેલો છે શત્રુંજી ડેમ। તો ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ સવારથી જ મંડાણ કર્યું છે। સતત બીજા દિવસે સાર્વત્રિક મેઘમહેર થઈ છે। સવારથી જ સૂત્રાપાડામાં 2 કલાકમાં 2 ઇંચ, વેરાવળમાં 1 ઇંચ, કોડીનારમાં 1/2 ઇંચ, જ્યારે કે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। વેરાવળમાં સતત વરસી રહેલા વરસાદથી માર્ગો પર પાણી ભરાયા છે। જામનગર શહેરમાં પણ વરસાદી માહોલથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। સવારથી જ જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો છે। જામનગરના વંડાફળી, જૂના રેલવે સ્ટેશન વિસ્તાર, રામેશ્વર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ છે। રાવલમાં પણ વહેલી સવારે હતો ધોધમાર વરસાદ। રાવલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ। સારા વરસાદના કારણે મગફળીના પાકને ફાયદો થયો છે।
મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ભારે તારાજી સર્જાઈ છે। નાગપુરમાં વરસાદથી નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। નાગપુરના એક ગામમાં રસ્તાના અભાવે લોકો નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર થયા છે। અનરાધાર વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર હોવા છતાં લોકો નદીના પ્રવાહને પાર કરી સ્મશાન પહોંચ્યા હતા। મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નાગપુરમાં પણ અનરાધાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। તો આ વચ્ચે જ લોકોને હાલાકી, રસ્તા પર ઘૂંટણસમાં પાણી છે। લોકોની પરેશાની ઓછું થવાનું નામ નથી લઈ રહી। મધ્યપ્રદેશમાં પણ ફરી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। રાજ્યના ડિંડોરી જિલ્લામાં 2 દિવસથી સતત વરસી રહેલ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। સિવની નદી તોફાની બનતા ભારે તારાજી સર્જાઈ છે। પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે। સિવની નદીમાં પૂર આવતા પુલના 5 ફૂટ ઉપરથી પાણી વહેતું થયું છે। બીજી તરફ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। માર્ગ જળમગ્ન થયા છે। અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। તંત્ર દ્વારા લોકોને નદી નજીક ન જવા માટે સતત અપીલ કરાઈ રહી છે। અનરાધાર વરસાદથી ઉત્તરાખંડમાં લોકો પરેશાન થયા છે। પર્વતો પર ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે। ભારે વરસાદથી પર્વતો પરથી વરસાદી ધોધ વહેતો થતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે। પાણીનો ધસમસતો પ્રવાહ બદ્રીનાથ ધામના માર્ગ પર વહેતો થતા પ્રવાસીઓ ફસાયા છે। તો પાણીના વહેણમાં વાહનો પણ બંધ થઈ ગયા। પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારે વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। આ તરફ અનરાધાર વરસાદથી કર્ણાટકમાં નદીઓમાં હજુ પણ સતત પાણી વહી રહ્યું છે। રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓના અભાવે ગામના લોકોને નદીના પ્રવાહમાંથી પસાર થવાની ફરજ પડી છે। અહીં શાળાએ જતા નાના બાળકોને પણ નદીનો પ્રવાહ પાર કરી શાળાએ જવાની ફરજ પડી છે। વરસાદના લીધે ઝરણાઓ વહેતા થયા છે। લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તમિલનાડુમાં અવિરત વરસી રહેલ વરસાદથી જનજીવન ખોરવાયું છે। ભારે વરસાદથી જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે। નોયલ નદીની જળસપાટી વધતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નદીની જળસપાટી વધતા ફૂટઓવર બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। વાહન ચાલકો પાણીના પ્રવાહ વચ્ચેથી જ જવા માટે મજબૂર છે। નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા લોકો પરેશાન થયા છે। દક્ષિણ ભારતમાં અવિરત વરસી રહેલ વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે। તેલંગાણામાં પણ છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ભારે પવન અને વીજળી સાથે ખાબકેલા ધોધમાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થયા છે। ભારે વરસાદ વચ્ચે ડેમના દરવાજા ખોલાતા નદી તોફાની બની છે। પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા નદી નજીકના તમામ ગામોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરાઈ છે। નદીઓના પાણી રસ્તા પર ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા। અનરાધાર વરસાદથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ સતત 4 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। પવનના સુસવાટા સાથે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। એસજી હાઈવે પ્રહલાદનગરમાં વરસાદ છે। આનંદનગર અને શ્યામલમાં પણ વરસાદ છે। શિવરંજની, વેજલપુર, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદ છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદમાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અડધા 1 કલાકના વરસાદમાં તો પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ છે।
વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ હેઠળ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેમાં વર્ચ્યુઅલી જોડાયેલા ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું છે. અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકે 1 વર્ષ પૂર્ણ થવા બદલ અમિત શાહ દ્વારા અભિનંદન પાઠવતા વખાણ કરવામાં આવ્યા છે અને સાથે જ આજરોજ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલા MOUને લઈને પણ રાજ્ય સરકારને શુભકામનાઓ પાઠવી છે. અમિત શાહે આ સમયે વિરોધીઓને આડે હાથ લેતા કટાક્ષ કર્યો. ડબલ એન્જિન વડે ભૂપેન્દ્રભાઈએ પોતાના શાસનના 1 વર્ષ પૂરું કર્યું છે. ભૂપેન્દ્રભાઈ, આપે આ બધા જ સવાલોના કોઈ જગ્યાએ બોલ્યા વગર નક્કર જવાબ આપ્યા છે અને આપે સાબિત કરી દીધું છે કે બોલ્યા વગર કામ કરવાની તાકાત કેટલી મોટી હોય છે. આજનો એગ્રીમેન્ટ, આજનું જે MOU થયું છે એ બહુ મોટી સિદ્ધિ છે. ભૂપેન્દ્રભાઈ, તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું. સપનાઓના વેપાર કરવા વાળાઓને સફળતા ગુજરાતમાં ના મળે. ગુજરાતી તો માણસને ઓળખે, કામને ઓળખે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકોટ જિલ્લાની 5 બેઠકો માટે કોંગ્રેસમાં અત્યાર સુધીમાં 57 નેતાઓએ દાવેદારી નોંધાવી છે. જિલ્લાની રાજકોટ, ગ્રામ્ય, જસદણ, જેતપુર, ગોંડલ અને ધોરાજી એમ 5 બેઠકો પર કોંગ્રેસની ટિકિટ માટે દાવેદારી થઈ છે. દાવેદારી માટે આજ સાંજ સુધીનો સમય હોવાથી આંકડો વધી શકે છે. આ દાવેદારોના નામોને પ્રદેશ કક્ષાએ પણ મોકલવામાં આવશે. ટોટલ 57 ફોર્મ આવેલા છે. ગોંડલમાંથી 9 ફોર્મ આવેલા છે. જસદણ અને વિછિયા વિસ્તારમાંથી 14 ફોર્મ આવેલા છે. ગ્રામ્ય 71માંથી 16 જેટલા ફોર્મો છે. જેતપુરમાંથી 9 જેટલા ફોર્મો છે. આવી રીતે અલગ અલગ ખૂબ સારી સંખ્યામાં ફોર્મ આવેલા છે અને હજુ આજનો 1 દિવસ બાકી છે. તે સાંજ સુધીમાં જે પણ ફોર્મ આવે એ બધા સ્વીકૃત કરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સુધી, અહીંના અમારા પ્રભારી સુધી અને હાઈકમાન્ડને છે આ ફોર્મ છે સુપરત કરવાના છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બુલેટ ટ્રેનના મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરી. બુલેટ ટ્રેનનો રૂટ 508 કિલોમીટરની લંબાઈ ધરાવશે, જે 348 કિલોમીટર ગુજરાત અને 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં દોડશે. ગુજરાતમાં 8 સ્ટેશન, મહારાષ્ટ્રમાં 4 સ્ટેશન પર રોકાશે અને જેમાં ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી અને મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર સ્ટેશન પર રોકાશે. મહારાષ્ટ્રમાં ડબલ ટ્રેક માટે 21 કિલોમીટર લાંબી સુરંગ બનાવવામાં આવશે. BRT, भारतीय रेलवे, हाई स्पीड रेलवे, इन सब का एक जगह पे बहुत ही अच्छे से प्लानिंग करके, इंटीग्रेट करके डेवलप किया गया है. और साथ ही साथ ये हब साबरमती एरिया के लिए एक पूरा रीडेवलपमेंट का काम करेगा. एक यहाँ पे नई इकोनॉमिक एक्टिविटी तैयार होती है, एक अलग ही इस एरिया की पहचान बनती है. इस हिसाब से HSR हब का, बुलेट ट्रेन के हब का निर्माण किया जाए. અને હવે જોઈએ ગુજરાતની વિકાસ યાત્રા. 2 દાયકા વિશ્વાસના, પ્રકૃતિના પગલે વિકાસના. 2 દાયકા છેક છેવાડાના માનવીની આસના, ઘરે ઘરે પહોંચતા પાણીના અને ઊર્જામાં સૂર્યના પ્રકાશના. 2 દાયકા ગામે ગામ પહોંચેલી સ્વાસ્થ્ય સેવાઓના. 2 દાયકા સક્ષમ મહિલાઓ દ્વારા લેવાતા સંતોષના શ્વાસના. 2 દાયકા વિશ્વાસથી વિકાસની યાત્રાના. 2 દાયકા પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી જ ગુજરાતની પ્રગતિને એક નવી દિશા મળી. એમણે નક્કી કર્યું હતું કે જન જનને આત્મનિર્ભર બનાવવા છે અને 2 દાયકા પહેલા ગુજરાતે એમના પર કરેલા વિશ્વાસની સામે એમણે ખોબે ને ખોબે વિકાસની ભેટ આપી, જેનાથી ગુજરાત તો આગળ વધ્યું જ, સાથે વધ્યો વિશ્વાસ પણ.
એ સપનું લઈને એમનો એ સંકલ્પ ફળીભૂત થયો અને છેલ્લા 2 દાયકામાં આપણા આત્મનિર્ભર ગુજરાતનું સપનું સાકાર થઈ રહ્યું છે. પણ કોઈ મુકામ પર પહોંચ્યા પછી અટકવું આપણને ફાવતું જ નથી ને. એટલે જ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સફળને ડબલ એન્જિન વડે આગળ ધપાવવા પ્રયાસો આદર્યા. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી 2 દાયકામાં આપણે ગુજરાતીઓએ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આખા દેશને બતાડ્યું કે વિકાસ કેવો હોય, કેવી રીતે કરી શકાય. કોઈ પણ રાજ્યના વિકાસનું લક્ષ્ય એના બજેટ દ્વારા જ પરિણામ સુધી પહોંચે છે. એટલે તો છેલ્લા 20 વર્ષથી બજેટનું કદ સતત વધતું રહ્યું છે. અને આ વર્ષે મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપ્યું, જેના દ્વારા વિકાસને મળ્યો બમણો વેગ. વીસ વર્ષમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેટ લગભગ નહિવત થઈ ગયો છે. હવે એક પગલું આગળ વધવાની વાત છે, જેના માટે શિક્ષણને નેક્સ્ટ લેવલ પર લઈ જવા ભાર મૂકવામાં આવ્યો આઉટકમ બેઝડ એજ્યુકેશન ઉપર. ગુણવત્તાસભર શિક્ષણનું કેન્દ્ર બન્યું વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ગુજરાતના દીકરા દીકરીઓને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળે એ માટે ગુજરાતના વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી જ અંગ્રેજીનું શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો. અને કુંઢેલામાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ પણ થયો. અને છેલ્લા 20 વર્ષમાં વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓનું પોષણ અને સશક્તિકરણ વધ્યું, જેને આગળ વધારતા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી ગર્ભવતી અને ધાત્રી માતાઓને 1000 દિવસનું પોષણ પહોંચે છે. પોષણ સુધા યોજનાથી 14 આદિજાતિ જિલ્લાઓના 106 તાલુકા સુધી પોષણ પહોંચ્યું છે. સ્વસહાય જૂથોની મહિલાઓ આર્થિક સહાય દ્વારા સશક્ત બની છે. અને ઘરે ઘરે પાણી પહોંચવાથી મહિલાઓને સૌથી મોટી હાડમારીથી છુટકારો મળ્યો છે. એમ જ જગતના તાત અને એની જમીન બંનેનું સ્વાસ્થ્ય પણ સંભાળ્યું છે ગુજરાત સરકારે. 20 વર્ષથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત પ્રયાસ થઈ રહ્યા છે, જેના માટે એમને 0% વ્યાજે લોન, દિવસે વીજળી, પ્રાકૃતિક ખેતી માટે કિટ અને સોઇલ હેલ્થ કાર્ડ એ તો આપવામાં આવતું જ હતું. હવે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે કરવામાં આવી પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના. અને ડાંગને બનાવ્યો 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો. અને 11,000થી વધુ માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડથી મળ્યું 125 કરોડ જેટલું ધિરાણ. એક તરફ ભારે વરસાદથી પાક નુકસાનીમાં ખેડૂતો માટે 2 તબક્કામાં ₹1,000 કરોડથી વધુનું સહાય પેકેજ આપ્યું, ત્યાં બીજી તરફ ખેડૂતો પાસેથી ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરી. સાથે ડિજિટલ ગુજરાતમાં મળતી સેવાઓનો લાભ લેવા મોબાઈલ માટે મળતી સબસિડીમાં પણ 4 ગણો વધારો કર્યો. અને હા, એ તો સૌ જાણે છે કે ગુજરાત ડેરી ઉદ્યોગ અને પશુપાલનમાં તો અગ્રેસર છે જ, જેને વધુ મજબૂત બનાવી રહ્યું છે સહકારી ક્ષેત્ર. જગતનો એ તાત જે દુનિયા આખીની ભૂખ ભાંગે છે, એના ખેતરની તરસ छिपाવી છે ગુજરાત સરકારે. અને હા, છેલ્લા 20 વર્ષમાં 69,000 કિલોમીટર લાંબુ કેનાલ માળખું બનાવીને ખેતરે ખેતરે પાણી પહોંચાડ્યું છે. અને હવે તો નર્મદાની કચ્છ શાખા નહેરનું કામ પૂરું થવાથી છેક સુક્કા રણ સુધી પહોંચી રહ્યું છે નર્મદાનું નીર, જેના કારણે કચ્છના 3.5 લાખ એકર વિસ્તારને મળી રહી છે પિયતની સુવિધા. તેમજ કચ્છના 950 ગામો અને 10 શહેરોમાં લોકોને મળી રહ્યું છે પીવાનું શુદ્ધ પાણી. સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે કપરાડા અને ધરમપુર જેવા પહાડી વિસ્તારોમાં તો 200 માળ જેટલી ઊંચાઈ પર પાણી પહોંચ્યું છે, જેના કારણે 4.5 લાખ આદિવાસીઓને મળી રહ્યું છે પીવાનું શુદ્ધ પાણી. અને હા, આદિવાસીઓનો વિકાસ થાય એવા શુભ આશય સાથે 20 વર્ષથી અવિરત પ્રયાસો થઈ રહ્યા છે, જેના પરિણામે આજે આદિજાતિ વિસ્તારોમાં પાક્કા મકાનો, ઘર ઘર સુધી નળથી જળ, મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો બની છે. આદિવાસીઓ આત્મનિર્ભર બન્યા છે. આદિજાતિ ભાઈઓ બહેનોને વધુ સુવિધાયુક્ત જીવન મળે એ માટે ₹1,800 કરોડથી પણ વધુના વિકાસ કાર્યો દ્વારા આદિવાસી વિસ્તારની કાયા પલટ થઈ છે. સાથે જ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારના આદિવાસીઓને ₹20 કરોડના ખર્ચે 42 લાખ વાંસનું વિના મૂલ્યે વિતરણ કરાયું.
એટલે એમને આત્મનિર્ભર બનવામાં મદદ મળે. બાકી આદિવાસી વિસ્તારોમાં લાગનાર 500 નવા મોબાઈલ ટાવર્સથી એમને વિકાસની મુખ્ય ધારા સાથે પણ જોડવાનું આયોજન છે સરકારનું. પણ આ વિકાસ ખાલી આદિજાતિ વિસ્તારો સુધી જ સીમિત નથી હો. જેમ 20 વર્ષથી સર્વાંગી વિકાસ એ ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય બન્યો છે ને, એમ જ વિશ્વાસથી વિકાસની આ યાત્રા દરેક પડાવ બાદ વધુ ગતિ સાથે આગળ વધી રહી છે. જેનું ઉદાહરણ છે કે રાજ્યના 4000 ગામોને વિના મૂલ્યે વાઈફાઈ ઉપલબ્ધ કરાવવાની શરૂઆત થઈ ગઈ છે. અને કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા યુવાનોને ડ્રોનની તાલીમ પણ મળવાની શરૂ થઈ ગઈ છે. નવી 11 યુનિવર્સિટીને સરકારે આપેલી માન્યતા પછી હવે ગુજરાતમાં થઈ ગઈ છે 120 યુનિવર્સિટીઝ. દેશની પહેલી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરનારું ગુજરાત આરોગ્ય સેવાઓમાં તો શ્રેષ્ઠ છે જ, સાથે કોરોના વેક્સિનના ડોઝ આપવામાં પણ અગ્રેસર છે. વિશ્વનું સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન પણ બનવાનું છે આપણા જામનગરમાં. સાથે નવી 5 મેડિકલ કોલેજોને મળેલી મંજૂરીથી હવે ગુજરાતને મળશે બેસ્ટ ડોક્ટર્સ પણ. એક બાજુ જ્યાં ગુજરાતની આ વિકાસ યાત્રાને વધુ વેગ આપવા નવી ગુજરાત આઈટી અને ITES પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0, બાયોટેકનોલોજી પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી અને ડ્રોન પોલિસી ઘડી છે, ત્યાં સરકાર દ્વારા 71 લાખથી વધુ NFSA કાર્ડ ધારક પરિવારોને દર મહિને રાહત દરે મળી રહ્યું છે અનાજ. દરેકના માથે પાક્કી છત હોય એ સપનું પણ પૂરું થઈ રહ્યું છે ગુજરાતમાં. પણ સાહેબ, અતિથિ દેવો ભવઃની સંસ્કૃતિ આજે પણ ગુજરાતમાં એટલી જ મહત્વપૂર્ણ છે. એટલે તો ગુજરાતના પ્રવાસન સ્થળોનો એવો વિકાસ થઈ રહ્યો છે કે ગુજરાતનો નાગરિક હોય કે દેશ કે દુનિયાના કોઈ પણ ખૂણાનો, ગુજરાતના દરેક પ્રવાસન સ્થળે એમનો અનુભવ યાદગાર રહેશે. અંબાજીમાં ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો પાવાગઢ મહાકાળી માતા મંદિરના નવા બનેલા શિખર પર લગભગ 500 વર્ષ પછી ધજા ફરકી છે. સાથે પરિસર અને યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં પણ થયો છે વધારો. દરિયા કિનારાના પ્રવાસન સ્થળોની ટુરિસ્ટ સર્કિટ વિકસે એના માટે આશરે 2,500 કરોડના ખર્ચે તૈયાર થવાનો છે કોસ્ટલ હાઈવે. અને હવે તારંગા જૈન તીર્થ કે અંબાજી દર્શન કરવા જવું હોય તો રેલવે છેક સુધી લઈ જશે. અને ગુજરાત સરકારની આ સરળ રીતિ, નિર્ણાયક નીતિ અને મક્કમ નિર્ધારનું જ પરિણામ છે કે આજે શ્રેષ્ઠ પ્રદર્શન માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ છે. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત 3 વર્ષ સુધી ગુજરાત નંબર 1 રહ્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં દેશમાં નંબર 1 છે. સોલર રૂફટોપમાં નંબર 1 છે. નીતિ આયોગના ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પણ નંબર 1 છે ગુજરાત. છેલ્લા 20 વર્ષમાં થયેલા પ્રયાસો, એનાથી વધેલા વિશ્વાસ અને થયેલા વિકાસની અવિરત સફર આગળ વધી રહી છે. અને આમ જ બમણા પ્રયાસ અને સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધતી જ રહેશે. વિશ્વાસથી વિકાસની યાત્રા, ગુજરાતના વિકાસની ગાથા. પેટ સફા